હાસોટમાં હઝરત છોટુ મિયાં બાવા દરગાહ ખાતે ઉર્ફ શરીફની દબદબાભેર ઉજવણી કરાઈ। હાસોટમાં હઝરત છોટુ મિયાં બાવા 45મા અને કરીમુલ્લા બાવાના ઉર્ફ શરીફના દબદબાભેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। 5 દિવસ સુધી દેશભરમાંથી ભક્તિનો ભીડ ઉમટી પડે છે। હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભાઈચારાની લાગણી સાથે રહે તેમને સર્વધર્મ પ્રત્યે આદર ભાવ સાથે કોમી એકતાનો સંદેશ દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મંસૂર મોહમ્મદ હુસૈન શાહ ઉર્ફ છોટુ મિયાં ચિશ્તીનો અને કરીમુલ્લા બાવા ચિશ્તીનો વાર્ષિક ઉર્સ મુબારકની શ્રદ્ધાઓભેર ઉજવણી કરવામાં આવી। મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલા અને હિન્દુ મુસ્લિમના બિરાદરોના આસ્થાના પ્રતીક સમા હાસોટના હઝરત છોટુ મિયાં બાવા અને કરીમુલ્લા બાવાની ઉર્ફ શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળ્યો છે। અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાભેર પોતાના મનોકામના વ્યક્ત કરી બાવા મન્નત પૂર્ણ કરતા હોય છે। આ ઉર્સ પ્રસંગે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં મુરીદો ઉમટી પડ્યા છે અને હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળી આ ઉર્સની ઉજવણી કરી હતી। પ્રતિવર્ષ ઉર્સ શરીફમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વડોદરા ઉપરાંત વિદેશમાં વસતા અને રાજ્ય બહાર વસતા હઝરત છોટુ બાવાની મુરીદો વચ્ચે લાખોની સંખ્યામાં ભાગ લેતા હોય છે। દરગાહ શરીફના સજાદાશીન અને હઝરત પર મોહમ્મદ ચિશ્ત દ્વારા ઉર્સ શરીફમાં પ્રથમ સંદલ પેશ કર્યું હતું। ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલા સંદલ પેશ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભક્તોએ સંદલ પેશ કર્યા હતા। 5 દિવસીય આ ઉત્સવમાં મેળો જોવા માટે માહોલ હોય છે ત્યારે ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મુરીદો દ્વારા અહીં સેવા કરી ઉર્સના ધન્યતા અનુભવતા હોય છે। મહેશભાઈ, છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા હાસોટ મુકામે જ્યાં આગળ છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાવા સાહેબનો મજાર શરીફ છે, અહીંયા ઉર્સની ઉજવણી થાય છે। આજ રોજ 45મો ઉર્સ છે છોટુ બાવા સાહેબનો। લાખો લોકોની મેદની અહીંયા હોય છે। ગામે ગામ, રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે। આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે। લોકોની ભાવના એટલી બધી છે, હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ, સાથે જમીએ છીએ, હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ, ઉર્સની ઉજવણી કરીએ છીએ। લોકોની શ્રદ્ધા એટલી બધી છે, લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે। આ હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું મોટું પ્રતીક છે અને હિન્દુ અને મુસ્લિમ લોકો બંને સાથે મળીને હર્ષો ઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરીએ છીએ। જય ભારત।